સુરત શહેરમાં મંદિરની જમીન મુદ્દે વિરોધનો સૂર વધુ તેજ બની રહ્યો છે। રાંદેર બાદ હવે અબ્રામા ગામમાં પણ સ્થાનિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા છે અને પોસ્ટરો બેનરો સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ખાસ કરીને અમરીશેશ્વર મહાદેવ મંદિરની જમીન બચાવવા માટે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું સ્પષ્ટ કહેવું છે કે મંદિરની જમીન સુરક્ષિત રાખવામાં નિષ્ફળ રહેનારા નેતાઓને હવે વિસ્તારમાં આવવા નહીં દેવામાં આવે। સુરત શહેરમાં ફરી એકવાર મંદિરની જમીન બચાવવા મુદ્દે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। રાંદેર વિસ્તાર બાદ હવે અબ્રામા ગામમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોસ્ટરો બેનરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। સ્થાનિકોના આ વિરોધમાં ખાસ કરીને અમરીશેશ્વર મહાદેવ મંદિરની જમીન સુરક્ષિત રાખવાની માંગ ઉગ્ર બની રહી છે। અબ્રામામાં એકત્ર થયેલા લોકોએ હાથમાં પોસ્ટરો અને બેનરો લઈને મંદિરની જમીન બચાવો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। વિરોધ દરમિયાન લોકોએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે જે નેતાઓ મંદિરની જમીન બચાવવા માટે સક્રિય પગલાં નહીં ભરે તેઓએ મત માંગવા માટે વિસ્તારમાં આવવું નહીં। આ સંદેશા સાથે લખાયેલા પોસ્ટરો લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। વિરોધ દરમિયાન બેનરોમાં કાયદો બોલે છે, મંદિરની જમીન સુરક્ષિત રાખો જેવા સૂત્રો પણ જોવા મળ્યા હતા, જે લોકોની લાગણીઓ અને માંગણીઓ સ્પષ્ટ રીતે દર્શાવતા હતા। સ્થાનિકોનું કહેવું છે કે મંદિર જેવી ધાર્મિક અને ઐતિહાસિક ધરોહરને કોઈ પણ રીતે નુકસાન પહોંચે તે સહન કરવામાં નહીં આવે। અહીં નોંધનીય છે કે સુરતના રાંદેર વિસ્તારમાં પણ થોડા સમય પહેલા મંદિરની જમીન મુદ્દે વિરોધ થયો હતો। હવે અબ્રામામાં લોકો મેદાનમાં ઉતરતા આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। લોકો એક સાથે આવીને મંદિર બચાવવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે, જે આગામી દિવસોમાં રાજકીય રીતે પણ અસરકારક સાબિત થઈ શકે છે। સ્થાનિકોના આંદોલનને જોતા હવે પ્રશાસન અને સંબંધિત તંત્ર શું પગલાં લે છે તે જોવાનું મહત્વપૂર્ણ બની રહ્યું છે। અમારા અબ્રામા ગામે શ્રી અમરીશેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। એ મંદિરની જમીનો આ મંદિરના પૂજારી ટ્રસ્ટી વિરેનકુમાર ગિરજાશંકર વૈદ્ય, વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી તથા મિતુલભાઈ મહેશભાઈ સવાણીને ચેરિટી કમિશનર સાહેબશ્રીની કચેરીમાં ફ્રોડ પુરાવાઓ રજૂ કરી અને વેચાણ આપેલ છે। જે બાબતે અમે સને 2023ની સાલથી આજ દિન સુધી કન્ટિન્યુ લડત ચલાવતા આવેલ છે અને આ મુદ્દા બાબતે અમે દરેક પક્ષના દરેક નેતાઓનો રૂબરૂ સંપર્ક કરેલ છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ પક્ષના કોઈ પણ નેતાઓએ આ બાબતે કોઈ ન્યાયિક તપાસ થાય તે માટે અમને કોઈ હૈયા ધરપત આપેલ નથી। જેના કારણે આગામી એપ્રિલ 26ના રોજ જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી છે તે બાબતે જે પણ પક્ષના નેતાઓ અમને આ અમરીશેશ્વર મહાદેવ મંદિરની જમીન બાબતે જે પણ મદદ કરશે તેવા નેતાઓને અમે અહીં વોટ આપીશું એવું અમે આ બેનર અભિયાન થકી જાહેર કરીએ છીએ અને આ બેનર થકી અમે વિરોધ દર્શાવીએ છીએ કે જે પણ નેતાઓ અમને કામ લાગશે આ જમીન બાબતે તેને અમે વોટ આપ તેવા જ નેતાઓએ વોટ માંગવા આવું। હવે અમે કોઈ પણ ઇલેક્શનનો કે કોઈ પણ પાર્ટીનો અમે વિરોધ નથી કરતા, પરંતુ જે હાલની સમસ્યા છે અમારા ગામની શ્રી અમરીશેશ્વર મહાદેવ મંદિરની જે જમીન છે એનો જે વિવાદ ચાલી રહેલો છે એ વિવાદમાં જે નેતાઓ અમને મદદ કરવા માટે તૈયાર થશે એ નેતાઓએ જ આ ગામની અંદર વોટિંગ માટે એટલે કે વોટ માંગવા માટે આવવું એવો આ અમારા ગામજનોએ નિર્ણય કરેલ છે। એનું કારણ કે ઘણા સમયથી આ વિવાદ ચાલી રહેલો છે અને દરેકે દરેક નેતાઓ એ પછી કોઈ પણ પાર્ટીના હોય અમે દરેકે દરેક નેતાઓને મળ્યા છે, સીએમ સાહેબને પણ અમે મળીને આવ્યા છે, પણ એનો યોગ્ય અભિપ્રાય કે યોગ્ય જે એ મળવો જોઈએ અમને એ મળ્યો નથી અને એને લીધે અમે આજે તમારી સામે જે બેનર દેખાય છે એ મારીને અમે વિરોધ દર્શાવીએ છીએ। અબ્રામામાં મંદિરની જમીન મુદ્દે ઉઠેલો આ વિરોધ હવે માત્ર સ્થાનિક મુદ્દો રહ્યો નથી, પરંતુ તે રાજકીય રંગ પણ લેતો જોવા મળી રહ્યો છે। ગામ લોકોના એકતાભર્યા આંદોલનથી પ્રશાસન પર દબાણ વધ્યું છે। હવે જોવાનું એ રહેશે કે મંદિરની જમીન મુદ્દે તંત્ર શું પગલાં ભરે છે અને લોકોની માંગણીઓને કેટલું મહત્વ આપવામાં આવે છે। પરંતુ હાલ તો અબ્રામામાં મંદિર બચાવનો નાદ ગુંજી રહ્યો છે અને લોકો પોતાની ધાર્મિક ધરોહર બચાવવા અડગ દેખાઈ રહ્યા છે।